ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને ધનશ્રી બેન સૂતા છે કેમ કે બેનને તાવ આવી ગયો તો રાતે. થોડી તબિયત મોસમ છે ખરાબ એટલે ખરાબ થઈ ગયું છે. થોડો તાવ આવી ગયો છે બેનને એટલે બેન આરામમાં છે અત્યારે. અને કાલ તો ધનશ્રીનો હેપી બર્થડે ટુ યુ છે. આજે ધનશ્રીના મામા આવવાના છે, નાના આવવાના છે, બા આવવાના છે ધનશ્રી હાટુ મમ લઈને. કાલનો વ્લોગ જોજો, તમારા માટે એક સરપ્રાઈઝ છે. ધનુ જાગી ગઈ છે અને ઝાયલોફોન વગાડે છે. ઝાયલોફોન એટલે પિયાનો. ધનુ વગાડતો બેટા, કેમ વગાડાય જો બધા એવી રીતે વગાડે છે. વગાડતો બેટું. આજે ધનશ્રીના ઘરે મામા આવવાના છે. ધનશ્રીના નાના નાની મામા આવવાના છે, તે માટે હું મમ્મા સાથે બહાર ગઈ વસ્તુ લેવા. અને રાત પડી ગઈ અને મેં મારા ભાઈ સાથે મારા બર્થડેની કેક કાપી લીધી. જો તમે બધા અમે કેવી મસ્તી કરી છે, હું ને મારો ભાઈ. હેપી બર્થડે ટુ યુના બધા ગીત ગાતા હતા મારા માટે. અને ડેકોરેશન પણ મારી મમ્મીએ બહુ મસ્ત જ કર્યું હતું. આખી જંગલ થીમ રાખી હતી. પછી સવારમાં અમે પહોંચી ગયા મારા મામાની ગાડી લેવા, જે મારા મામા મારા બર્થડેના દિવસે લેવાના હતા. અમે પહોંચી ગયા છીએ અને હવે હું ધીમે ધીમે જાઉં છું. નેક્સાના શોરૂમમાં છે અને જોઉં તમે બધા આખા શોરૂમનો વિડીયો. અને આ અમારી છે ગાડી. પછી પૂજાની થાળી તૈયાર કરી લીધી અને મેં પાડી લીધો ગાડી સાથે ફોટો. પછી મારા નાનાએ શ્રીફળ વધેરી લીધું અને ગાડી ઉપર છંટકાવ કરી દીધો. પછી ત્યાં પણ મારા મામાએ મારા માટે કેક મંગાવી હતી. કેક કાપીને અમે પછી જઈએ છીએ ઘર બાજુ. જોવો અમારી ગાડી કેવી મસ્ત લાગે છે. પ્રોપર બ્લેક કલર લીધી છે. બ્લેક ઘોડો કે ને, જે રેસમાં ઉતારવાનો હોય. ટાટા બાય બાય. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.